નમસ્કાર મિત્રો, ફરી એક વખત નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગાંધીનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક મહત્વના સમાચાર આવ્યા છે। જે સમાચારમાં સણગાસરના 624 પૈકી વધુ આવાસની ફાળવણી રદ થવાની છે અને વેઇટિંગમાં જે રહેલા લાભાર્થીઓ છે તો તેઓને આવાસ ગુજરાત સરકાર ફાળવવાની છે। હવે આપણે એ તમામ વિગત આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે 624 પૈકી કયા આવાસની ફાળવણી રદ થવાની છે, વેઇટિંગ લિસ્ટમાં કયા આવાસ લાભાર્થીઓને ગુજરાત સરકાર એ ફાળવવાની છે, ત્યાર પછી ક્યારે એનું પોઝેશન મળી જવાનું છે, પૈસા ક્યારે ભરવાના છે, તો એ તમામ A to Z ડિટેલ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। 1 ઓગસ્ટ मतलब કે આજના દિવસથી લાભાર્થીઓને આવાસની નિયત કરેલ જે રકમ છે 6.5 લાખ રકમ ભરવા માટેનું ચૂકવણી શેડ્યુલ પણ બનાવી દેવામાં આવ્યું છે। પરંતુ સૌથી વધારે લાભાર્થીઓના દસ્તાવેજમાં કોઈને કોઈ ખામી હોવાના કારણે હાલ તે નિર્ણય પેન્ડિંગ રાખ્યો છે અને 500 જેટલા લાભાર્થીઓ પાસેથી પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે કે જેના કોઈ પણ ડોક્યુમેન્ટમાં કોઈ ખામી નથી। તો એવા 500 લોકો છે તો તેના પેમેન્ટ પણ સ્વીકારવાની શરૂઆત કરી દેવામાં આવી છે। પરંતુ 2663 આવાસ યોજના લાગુ કરી એના પહેલાં જ બોર્ડ બેઠકમાં નક્કી કર્યું હતું કે ભાઈ ગુડા વિસ્તાર સિવાયના લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં। પરંતુ કેટલાક કિસ્સામાં ગુડા વિસ્તાર સિવાયના અરજદારો દ્વારા પણ અરજી કરવામાં આવેલ છે અને તેની ફાળવણી રદ કરવાની જોગવાઈ હોવાથી આગામી દિવસોમાં જેણે ગુડા વિસ્તાર સિવાયના અરજદારોએ અરજી કરેલી છે તો તે રદ કરવા માટે કાર્યવાહી હાથ પણ ધરવામાં આવશે। હવે તમને પ્રશ્ન એ થતો હશે કે ભાઈ લાભાર્થીઓને નિયત કરેલ આવાસ છે તો એની રકમ ક્યારે ભરવાની છે? તો આવનારા આગામી 11 માસ સુધી તંત્ર દ્વારા નિયત કરેલ હપ્તા મુજબ ભરવાની છે। પરંતુ હવે હપ્તો કેટલા ભરવાના છે એનું કોઈ પણ શેડ્યુલ નથી, પરંતુ 11 માસમાં તમારે આ પ્રમાણની રકમ ભરવાની છે। અને સણગાસર ખાતે 624 આવાસોના નિર્માણની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે। 2025માં એના પોઝિશન જે છે એ આપી દેવામાં આવશે। 624 આવાસોનું પોઝિશન આગામી વર્ષ મે અથવા તો જુલાઈ 2025 સુધીમાં ફાળવી દેવામાં આવશે। અને આ ઉપરાંત જે સૌથી વધારે લાભાર્થીઓની ફાઇલો જે રદ થઈ છે તો એ ફરીથી ચકાસણી કરી અને પેમેન્ટ શેડ્યુલ લાગુ કરી દેવામાં આવશે। ગુડાના આવાસની દસ્તાવેજ નોંધણી મતલબ કે દસ્તાવેજ ચકાસણી માટે વધુ 3 ડેપ્યુટી ઇજનેર જે છે તો એ રોકાયા છે, નિમણૂક કરાયા છે। અને ગુડાના અત્યાર સુધીની સૌથી મોટી આવાસ યોજના એટલે કે 2663 લાગુ કરી દેવામાં આવી છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પણ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે। પરંતુ વાસણા અને હરમડિયા સ્કીમમાં 1352 આવાસોનું પેમેન્ટ શેડ્યુલ હજી સુધી લાગુ કરવામાં આવેલ નથી, કારણ કે એની કામગીરી બહુ ધીમી છે એટલા માટે। બોર્ડ બેઠકમાં કરેલ ઠરાવ અનુસાર આવાસોનું દસ્તાવેજ કરાયા બાદ જ લાભાર્થીઓને પોઝેશન આપવાનું હોય છે, મતલબ કે રહેશે, મકાન સોંપવાનું રહેશે દસ્તાવેજ કરાયા બાદ જ। પરંતુ 2663 જેટલા લાભાર્થીઓના દસ્તાવેજ કરવાના હોવાથી ગુડાની કચેરીમાં કામનું ભારણ પણ વધ્યું છે, એટલા માટે થોડી વાર લાગી રહી છે। જેથી ગુડા કચેરી દ્વારા દસ્તાવેજની ઝડપથી ચકાસણી થઈ જાય એટલા માટે વધારે 3 ડેપ્યુટી ઇજનેરને કામ સોંપવામાં આવ્યું છે। અગાઉ ગુડા દ્વારા જુનિયર ટાઉન પ્લાનરને દસ્તાવેજની કામગીરી બાબતનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, પરંતુ તેની કામગીરી બહુ ધીમી હતી। એના કારણે તંત્ર દ્વારા જુનિયર ટાઉન પ્લાનરને નોટિસ આપીને ખુલાસો પણ પૂછવામાં આવ્યો છે। દસ્તાવેજની કામગીરી સંતવારે પૂર્ણ થાય અને જે આવાસ યોજનામાં પેમેન્ટ શેડ્યુલ નક્કી કરી દેવામાં આવ્યા છે તેના લાભાર્થીઓના દસ્તાવેજ સત્વરે કરી શકાય, મતલબ કે વ્યવસ્થિત કરી શકાય, તેના માટે તંત્ર દ્વારા વધુ 3 કર્મચારીઓને દસ્તાવેજની કામગીરી સંબંધિત ફરજ સોંપવામાં આવી છે। પરંતુ હાલ ગુડા દ્વારા વાવોલની 2 સહિત સણગાસરની 1 સ્કીમના લાભાર્થીઓ પાસેથી પેમેન્ટ વસૂલાત શરૂ કરી દીધી છે। જ્યારે 2663માંથી સૌથી મોટી આવાસ યોજના એવી વાસણા અને હરમડિયાની 1352 આવાસોની સ્કીમમાં પેમેન્ટ શેડ્યુલની આગામી દિવસોમાં શરૂ કરાશે જેવો અંદાજ છે, જેથી ત્યાં કામનું ભારણ પણ વધી શકે છે।
તો ગાંધીનગર આવાસ યોજનાની આટલી માહિતી આપણી પાસે આવી છે, જે તમારા સમક્ષ મેં જણાવી દીધી છે મિત્રો. બીજી જે પણ અપડેટ આવશે એ ચેનલના માધ્યમથી તરત જ તમને જણાવવામાં આવશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, શેર કરજો બીજા મિત્રોને, જેથી કરીને એને પણ ખ્યાલ પડે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.